કલ્પના કરો આપણા ભારતના એક એવા ડોક્ટર કે જે હોસ્પિટલમાં નહીં પરંતુ મોતની લેબમાં કામ કરી રહ્યા હતા. ડોક્ટર અહમદ સૈયદ કે જેમણે રિઝિન નામના ઝેરથી ભારતને હચમચાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો. તો ચાલો જાણીએ કે આ પ્લાન શું હતો. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એટલે કે એટીએસે તાજેતરમાં હૈદરાબાદના ડોક્ટર અહેમદ મોહિયુદ્દીન સૈયદ સહિત 3 લોકોની ધરપકડ કરી છે. આ ડોક્ટર પર આરોપ છે કે તે રિઝિન નામના ઘાતક ઝેર તૈયાર કરી રહ્યો હતો. એવું ઝેર કે જે એરંડાના બીજમાંથી બને છે અને જેના એક ટીપાથી પણ માણસનું જીવિત રહેવું અશક્ય છે. એટીએસ અનુસાર આ લોકોનો સંબંધ આઈએસઆઈએસ ખોરાસન પ્રોવિન્સ આઈએસકેપી સાથે હોવાનું માનવામાં આવે છે. તેઓએ અમદાવાદ, દિલ્હી અને લખનઉ જેવા શહેરોમાં મોટા ટેરર એટેક માટે રેકી પણ કરી હોવાનું ખુલ્યું છે. રિઝિન એક એવું ઝેર છે કે જેની કોઈ સુગંધ નથી, કોઈ સ્વાદ નથી અને કોઈ ટેસ્ટથી પણ પકડાતું નથી. એટલે કે જો એ ખાવા કે પાણીમાં મળી જાય તો માણસને ખબર પડતા પહેલા જ એનો અંત આવી જાય છે. ભારતની સુરક્ષા એજન્સીઓની સતર્કતાથી આ ખતરનાક યોજના સમયસર અટકાવવામાં આવી છે. હાલ પણ તપાસ ચાલુ છે અને આશા રાખીએ છીએ કે આવો ખતરનાક ઈરાદો ફરી કદી આપણા દેશની ધરતી પર પગ ન મૂકે. સો સ્ટે અલર્ટ એન્ડ સ્ટે સેફ.